નમસ્કાર ગુજરાત વાસીઓ, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। મિત્રો આજે થઈ છે 26મી સપ્ટેમ્બર અને વાર થયો છે શુક્રવાર। ગુજરાત રાજ્યમાં મિત્રો ચોમાસું હવે વિદાય તરફ આગળ વધતું જોવા મળી રહ્યું છે, પરંતુ રાજ્યની અંદર ચોમાસું વિદાય લે તે પહેલા બંગાળની ખાડીના દરિયામાં તોફાની, ખૂંખાર અને અતિ ભયંકર મજબૂત વરસાદી સિસ્ટમ પરિભ્રમણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે। નબળું પડેલું લો પ્રેશર અત્યારે મિત્રો તમે જોઈ શકો છો બંગાળની ખાડીના તટીય ક્ષેત્રથી લઈને ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્ર ઉપર અત્યારે વરસાદી સિસ્ટમની ભયંકર ઘાત ઘેરાયેલી જોવા મળી રહી છે। સાથે સાથે મિત્રો ગુજરાત રાજ્યમાં ચાલી રહેલા પવિત્ર નવરાત્રિના તહેવાર દરમિયાન ઓચિંતાના મોટા ફેરફાર વાતાવરણમાં થઈ રહ્યા છે। ગુજરાત રાજ્યની અંદર મિત્રો આવનારી 3 કલાકમાં ફરી એકવાર વરસાદને લઈને નવી આગાહી કરવામાં આવી છે। ગુજરાત માટે મિત્રો આગાહી દર્શાવવામાં આવી રહી છે। તમે મિત્રો લાઈવ જોઈ શકો છો ગુજરાત ઉપર અત્યારે વરસાદી સિસ્ટમની ભયંકર અને અતિ તોફાની વરસાદનો ઘાત અત્યારે ઘેરાયેલો જોવા મળી રહ્યો છે। સાથે સાથે મિત્રો બંગાળની ખાડીના તટીય ક્ષેત્રની અંદર પણ અત્યારે સિસ્ટમનું જે પરિભ્રમણ વધતું જોવા મળી રહ્યું છે। વિશાખાપટ્ટનમ, ભુવનેશ્વર, નાગપુર, હૈદરાબાદના વિસ્તારોની અંદર મિત્રો આ સિસ્ટમ અત્યારે સક્રિય થતી જોવા મળી રહી છે। તમે મિત્રો હાલ દ્રશ્યો જોઈ શકો છો કે અરબ સાગરના દરિયામાંથી પણ આગળ વધતી એક વરસાદી સિસ્ટમ કે જે અત્યારે હાલ ચક્રવાતની અંદર કન્વર્ટ થઈ ગઈ છે। ધીમે ધીમે મિત્રો દક્ષિણી ભારતના ક્ષેત્રોથી લઈને મદુરાઈ, મુંબઈના દરિયાઈ કાંઠે સુધી આ વરસાદી સિસ્ટમ પહોંચી છે અને હવે પછી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં રીતસરનું જળ હોનારત સર્જાશે। મિત્રો તમે જોઈ શકો છો હવે પછી મુંબઈના દરિયાઈ કાંઠેના વિસ્તારોની અંદર અને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં હવામાન વિભાગ તરફથી ભારેથી ભારે વરસાદ પડવાને લઈને ઓરેન્જ અને રેડ એલર્ટની જે વોર્નિંગ દર્શાવવામાં આવી રહી છે। સાથે સાથે મિત્રો અત્યારે તમે જોઈ શકો છો ચીનના વિસ્તારોથી લઈને ફિલિપાઇન્સના ક્ષેત્રોથી લઈને આ ત્રાટકેલું રાગાસા નામનું વાવાઝોડું પણ મિત્રો અત્યારે 300 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે। મિત્રો આ રાગાસા નામનું વાવાઝોડું અત્યારે તબાહી મચાવતું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। અનેક પ્રકારની હાઈ પ્રેશરો અને વરસાદી સિસ્ટમો સક્રિય થઈ રહી છે। વાવાઝોડાની અસર પણ ગુજરાત રાજ્યમાં જોવા મળી છે। ચોમાસાની વિદાય પહેલાં ગુજરાતમાં હજુ પણ વરસાદનો નવો રાઉન્ડ ગુજરાતના ઘણા બધા ભાગોને સાફ કરશે। ભયંકર રાઉન્ડ ગુજરાતની અંદર વીજળીના કડાકા ભડાકા અને થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે શરૂ થઈ ચૂક્યો છે। મિત્રો તમે લાઈવ જોઈ શકો છો ત્યારે બંગાળની ખાડીના દરિયામાં સિસ્ટમનું તીવ્ર પરિભ્રમણ અત્યારે સક્રિય થતું જોવા મળી રહ્યું છે। ગુજરાતના વિસ્તારો ઉપર પણ મિત્રો આવનારી 3 કલાકની અંદર જ્યાં મિત્રો આજે સાંજે અને રાત્રિના સમયગાળા દરમિયાન વરસાદનો નવો ખતરો ટોળાઈ રહ્યો છે। મિત્રો ગુજરાતના વિસ્તારોની અંદર અત્યારે વરસાદી સિસ્ટમની અસરોના કારણે મિત્રો વરસાદના મોડેલોની અંદર અત્યારે મોટા ફેરફારો આવી રહ્યા છે। મિત્રો તમે જોઈ શકો છો જે રીતે વરસાદી સિસ્ટમના મોટા ફેરફારો વાતાવરણમાં આવી રહ્યા છે સૌરાષ્ટ્રના વિસ્તારોની સાથે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર તમે જોઈ શકો છો કચ્છના તટીય ક્ષેત્રની અંદર પણ અત્યારે સંકટ અત્યારે હાલ ઊભું થયેલું જોવા મળી રહ્યું છે। જેમ જેમ મિત્રો સમયગાળો પસાર થતો જશે તેમ તેમ ગુજરાતમાં નવરાત્રિના છઠ્ઠા નોરતાથી લઈને દશેરા સુધી વાવાઝોડા સાથે વરસાદની આગાહી સામે આવી। રાજ્યની અંદર મિત્રો ભાવનગરના ક્ષેત્રથી લઈને તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં અમરેલીના વિસ્તારથી લઈને આ સાથે મિત્રો ગોંડલ છે, મહુવા છે, સાથે મિત્રો વેરાવળ, ઉના લાગુના વિસ્તારની સાથે ગીર સોમનાથ લાગુના વિસ્તારોની અંદર વાતાવરણમાં અચાનક જ મોટો બદલાવ આવી ચૂક્યો છે। અને મિત્રો તમે જોઈ શકો છો દેવભૂમિ દ્વારકા હોય, જામનગર હોય, આ સાથે મિત્રો થરાદના પંથકોથી લઈને હવામાન બદલાઈ ગયું। અને મિત્રો આપણે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર જો માહિતી મેળવવામાં આવે તો દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વાતાવરણમાં અચાનક જ મોટો બદલાવ આવ્યો। મિત્રો જેમાં જાંબુસર છે, કરજણ લાગુના વિસ્તારની સાથે ડભોઈના વિસ્તારની સાથે ભરૂચ, દહેજ, આ સાથે રાજ્યની અંદર મિત્રો ડેડીપાડા, ઉમરપાડા, આ સાથે મિત્રો કોસંબા લાગુના વિસ્તારના જે દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં પણ અત્યારે ભારેથી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે। મિત્રો તમે જોઈ શકો છો વ્યારાના પંથકથી લઈને સાપુતારાના વિસ્તારની સાથે સાથે તાપીના વિસ્તારોની અંદર હવે પછી સિસ્ટમનું અત્યારે ઘાત ઘેરાયેલી જોવા મળી રહી છે। મિત્રો મધ્ય ગુજરાતના ભાગોની અંદર પણ અત્યારે અચાનક જ વાતાવરણમાં થોડા દિવસે અંદર પણ જોવા મળશે। નવા હવામાન સમાચાર સામે આવી રહ્યા છે। મિત્રો વરસાદની ગતિને લઈને પરિભ્રમણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે। અમદાવાદના વિસ્તારોની અંદર પણ મિત્રો આ વરસાદી સિસ્ટમની તીવ્ર અસરો દર્શાવવામાં આવી રહી છે। અને તેની સાથે મિત્રો હાલ જો નજર કરીએ તો
અમદાવાદ છે, ધોળકા છે, કપડવંજ લાગુના વિસ્તારની સાથે સાથે મિત્રો તમે જોઈ શકો છો બાલીસીનો લાગુના વિસ્તાર છે, લુણાવાડા લાગુના વિસ્તારની સાથે સાથે મિત્રો તમે જોઈ શકો છો. હવે જેમ જેમ મિત્રો મહીસાગર છે, દાહોદ લાગુના વિસ્તારની સાથે સાથે છોટાઉદેપુર લાગુના વિસ્તારોની અંદર પણ ચોમાસું એક તરફ વિદાય લેવા માટે આગળ વધી રહ્યું છે, પરંતુ વાતાવરણની અસ્થિરતાના કારણે અને નવરાત્રિના તહેવાર દરમિયાન ફરી એક વખત ગુજરાત રાજ્યમાં વરસાદની આગાહી જોવા મળી છે. વાદળછાયા વાતાવરણ સાથે હવે ધીમી ગતિએ વાતાવરણમાં અચાનક જ મોટો બદલાવ આવી ગયો છે. ગાંધીનગર આ સાથે મિત્રો તમે જોઈ શકો છો કચ્છના પણ ઘણા બધા ભાગોમાં, નડિયાદ લખપત લાગુના વિસ્તારમાં વરસાદી ઝાપટા જોવા મળશે. ઉત્તર ગુજરાતની અંદર પણ મિત્રો બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા, ગાંધીનગરના વાતાવરણમાં અચાનક જ મોટા બદલાવ આવી ચૂક્યા છે. આ મિત્રો ગુજરાત રાજ્યની અંદર સક્રિય બનેલી વરસાદી સિસ્ટમ છેલ્લે તોફાની અને મિત્રો આ છેલ્લો અંતિમ રાઉન્ડ ગુજરાતના ઘણા બધા ભાગોને સાફ કરી શકે છે. હજુ પણ મિત્રો તમે જોઈ શકો છો હવે અમદાવાદ હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો જાહેર થયો છે. નકશા વિશે થોડીક વિગતવાર માહિતી મેળવીએ તો કે મિત્રો બિસ્તરા પોટલા બાંધીને ગુજરાતવાસીઓ થઈ જાજો તૈયાર, કારણ કે મિત્રો ચોમાસાની વિદાયની વહેલી એ પહેલાં ખાસ મિત્રો દક્ષિણ ગુજરાતના ભાગોમાં હવામાન વિભાગ તરફથી ફરી એક વખત ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા જારી કરવામાં આવેલા તાજી માહિતી અનુસાર ગુજરાત રાજ્યના ભિન્ન જિલ્લાઓની અંદર અતિ ભયંકર થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે વીજળીના કડાકા ચમકારાની સાથે ગાજવીજ સાથે તોફાની પવનોની તીવ્રતા સાથે રાજ્યની અંદર મિત્રો વરસાદ વરસવાને લઈને પણ શું નવી આગાહી સામે આવી છે. અને મિત્રો જે આવનારા 3 કલાકની અંદર ગુજરાત રાજ્યની અંદર કયા વિસ્તારની અંદર વાદળછાયું વાતાવરણ તો કયા વિસ્તારની અંદર આગ ફાટી હોય તેવા હવામાન સમાચાર સામે આવ્યા. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રના તટીય ક્ષેત્રની અંદર ફરી એક વખત મિત્રો રીતસરનું આભ ફાટતું જોવા મળી રહ્યું છે. જેમાં પણ મિત્રો ગુજરાતની અંદર જિલ્લાઓની અંદર હવેથી વરસાદની નવી શક્યતા જોવા મળી છે. વરસાદનું જોર ગુજરાતમાં વધતું જોવા મળી રહ્યું છે. હવામાન વિભાગ દ્વારા આગાહીને લઈને જે નકશા જાહેર કરવામાં આવી રહ્યા છે, નકશા પણ તમે જોઈ શકો છો. તાજી આગાહી સામે આવી છે. લાઈવ મિત્રો અપડેટ તમે જોઈ શકો છો. આગામી 3 કલાકની અંદર અમુક વિસ્તારોની અંદર અમુક સ્થળોની અંદર ગાજવીજ સાથે તો અમુક વિસ્તારોમાં અત્યારે આંશિક વરાપનો માહોલ જોવા મળી રહ્યો છે. મિત્રો એને લઈને રાજ્યની અંદર રીતસરનું મિત્રો મોટું એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે. જેમ જેમ મિત્રો વરસાદી સિસ્ટમ ગુજરાત નજીક આવતી જશે તેમ દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર વલસાડના વિસ્તારથી લઈને ડાંગ, તાપી, નવસારી, સુરત, નર્મદા, છોટાઉદેપુર છે. આ સાથે મિત્રો દક્ષિણ ગુજરાતના 7 જિલ્લાની સાથે મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. વરસાદનું જોર મિત્રો ફરી એક વખત વધવા લાગ્યું છે. મોટી ચેતવણી દર્શાવવામાં આવી રહી છે. સાથે સૌરાષ્ટ્રના પણ મિત્રો અનેક વિસ્તારોની અંદર હવેથી દબાણ વધી રહેલું જોવા મળી રહ્યું છે. નવી સિસ્ટમની અસરો વધતી જોવા મળી છે. બોટાદના ક્ષેત્રથી લઈને મિત્રો સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં તમે જોઈ શકો છો હવામાન વિભાગ તરફથી જૂનાગઢ લાગુનો વિસ્તાર છે ત્યાં પણ મિત્રો તોફાની વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આ સંપૂર્ણ ક્ષેત્રની અંદર મિત્રો વીજળીના ચમકારાની સાથે મેઘગર્જના શરૂ થવા જઈ રહી છે. મિત્રો 27 તારીખના રોજ વરસાદનું નવું નક્ષત્ર આવતીકાલે હસ્ત નક્ષત્રની શરૂઆત થશે. મિત્રો આ નક્ષત્રનું વાહન મોર ગણવામાં આવે છે. મિત્રો તમે લાઈવ જોઈ શકો છો અત્યારે ભારતીય હવામાન વિભાગ તરફથી જે તાજી લેટેસ્ટ આગાહી સામે આવી છે. આજના તારીખ મિત્રો લખી રાખજો 1 ઓક્ટોબરના રોજ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના ઘણા બધા ભાગોમાં હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અત્યારથી જ ભારે વરસાદ પડવાને લઈને જે વોર્નિંગ છે દર્શાવવામાં આવી રહી છે. નવી આગાહી કરવામાં આવી રહી છે. લેટેસ્ટ આગાહીના ભાગરૂપે મિત્રો 27 તારીખ, 28 તારીખ અને 29 તારીખ આમ મિત્રો 3 થી 4 દિવસ ગુજરાત માટે અત્યંત ભારે તો અમુક ભાગોમાં સાર્વત્રિક વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે. મિત્રો તમે જોઈ શકો છો ગુજરાતમાં પવનોની તીવ્રતાની સાથે પણ નવી અપડેટ સામે આવી રહી છે. મિત્રો ગુજરાતમાં કહી શકાય કે રાજ્યમાં 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાન પવનો ફૂંકાઈ રહ્યા છે. અને મિત્રો ચેતવણી દર્શાવવામાં આવી છે કે આમ સક્રિય બનતા નવા વરસાદના રાઉન્ડને લઈને દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના તટીય ક્ષેત્રોની અંદર પણ દક્ષિણી ગુજરાતના જે વિસ્તારો છે ગુજરાતના વિસ્તારોની અંદર પોતાનું ભયંકર જોર દર્શાવવામાં આવી રહ્યું છે. જેમ દર્શક મિત્રો તમે જોઈ શકો છો કે બંગાળની ખાડીમાં નવા મિત્રો બંગાળની ખાડીમાં લો પ્રેશરો બની રહ્યા છે. તેમ ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદની પણ શક્યતા જોવા મળી રહી છે. જી આ દર્શક મિત્રો તમે જોઈ શકો છો ત્યારે બંગાળની ખાડીના ઊંડાણવાળા દરિયાની અંદર નવી હાઈ પ્રેશર છે બનતી જોવા મળી છે. અને મિત્રો ભયંકર આ વરસાદી સિસ્ટમની ઘાત પણ ગુજરાત નજીક પણ ઘેરાયેલી જોવા મળી રહી છે. જેમાં મિત્રો માહિતી મેળવે તો ભુવનેશ્વર છે, વિશાખાપટ્ટનમ લાગુના વિસ્તારની સાથે હૈદરાબાદ છે ત્યાં પણ મિત્રો નવી લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમનો ઘેરાઈ રહ્યો છે. અને આગામી દિવસોની અંદર પણ મિત્રો વરસાદની નવી શક્યતા છે
કે જે હવામાન વિભાગે વ્યક્ત કરી છે સંપૂર્ણ મિત્રો વિગતો જો મેળવીએ તો મિત્રો તમે જોઈ શકો છો હાઈ પ્રેશર છે ત્યારે વિશાખાપટ્ટનમ ભુવનેશ્વરના વિસ્તારો સુધી બનતું જોવા મળી રહ્યું છે અને આ સિસ્ટમ મિત્રો ધીમી ગતિએ પણ આગળ વધતી હોય તેમ અને નાગપુર લાગુના વિસ્તાર છે ત્યાં પણ આ વરસાદી સિસ્ટમ ત્રાહિમામ દર્શાવતી જોવા મળી છે. જેમ જેમ મિત્રો સિસ્ટમ છે આગળ વધતી જશે તેમ તેમ આ સિસ્ટમ લો પ્રેશરના એરિયામાંથી ડિપ્રેશન અને ત્યાર પછી તે ડીપ ડિપ્રેશનની કેટેગરી સુધી મજબૂત બની જશે અને ગુજરાતના વિસ્તારોની અંદર મિત્રો પોતાની ભયંકર અસરો પણ આ વાવાઝોડા સાથે વરસાદ છે એ દર્શાવી રહી છે. આ મિત્રો ચોમાસું વિદાય તરફ આગળ વધ્યું પરંતુ વાતાવરણીય અસ્થિરતાના કારણે ગુજરાતમાં મેઘરાજા